હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 9 વન અને વન્યજીવ સંસાધન છેલ્લો લેક્ચર છે આ પાઠનો. આજે આપણે પાઠની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્રો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની માહિતી મેળવીને નકશાપૂર્તિની અંદર પણ આ પાઠમાંથી કેટલાક અભયારણ્યો, વન્યજીવ જૈવ આરક્ષિત ક્ષેત્રો કે રાષ્ટ્રીય ઉદ્યાનો વગેરે વિશેની નકશાપૂર્તિ છે. તેમાં પણ પ્રશ્ન છે તે પૂછાતો હોય છે, એટલે નકશાપૂર્તિ વિશે થોડીક સમજ છે તે મેળવીશું. છેલ્લો લેક્ચર છે એટલે આખા પાઠનું એક નાનકડું રિવિઝન કરીએ. તો જંગલો એટલે શું? તો સૌથી પહેલાં તો વન કે જંગલો વૃક્ષો કે ઘાસનો સમુચ્ચય, એટલે કે જ્યાં એક કરતાં વધારે વૃક્ષ કે ઘાસ છે તે એકી સાથે ઉગી નીકળતું હોય તો તેને જંગલો તરીકે છે ઓળખવામાં આવે છે. કુદરતી વનસ્પતિ એટલે શું? તો કુદરતી વનસ્પતિ એટલે માનવીની સહાય વગર જે વનસ્પતિ આપોઆપ ઉગી નીકળે છે અને પોતાનું પોષણ છે તે મેળવતી હોય છે, આ વનસ્પતિને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જંગલો અને કુદરતી વનસ્પતિ વચ્ચે માત્ર તફાવત એટલો જ છે કે જંગલો છે ત્યાં અનેક વૃક્ષોનો સમૂહ હોય છે, જ્યારે કુદરતી વનસ્પતિ છે ત્યાં આવો સમૂહ ન પણ હોય. બંને પોતાની રીતે કુદરતી અવસ્થામાં જ તૈયાર થતા હોય છે. જંગલોના મુખ્ય બે પ્રકારોના આધારે જંગલોનું વર્ગીકરણ છે. એક વહીવટી હેતુસર અને બીજું માલિકીના આધારે. વહીવટી હેતુસર જંગલોના 3 પ્રકારો આપણે જોયા: અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. માલિકી અને વ્યવસ્થાપનના આધારે પણ જંગલોના 3 પ્રકારો છે, જેમાં રાજ્યની માલિકીનું જંગલ, સામુદાયિક જંગલ અને ખાનગી જંગલો. ત્યાર પછી નિર્વનીકરણની અસરો. પરંતુ નિર્વનીકરણ એટલે શું? તો જે જગ્યાએ જંગલો છે તેનો વિનાશ થાય અને ત્યાં છે તે ખેતી કરવા માટે કે અન્ય કોઈ કારણોસર જંગલોનો વિનાશ કરવામાં આવે તો તે સ્થિતિને નિર્વનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. નિર્વનીકરણની અસરો કેવી જોવા મળે છે? તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થાય છે. હરિત ગૃહ પ્રભાવ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર ઘેરી બને છે. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધી છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશના કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે. દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે. અનેક વન્યજીવો નિરાશ્રિત થયા છે, કારણ કે વન્યજીવોનું રહેઠાણનું સ્થળ જ જંગલો છે. હવે જંગલો ન રહે એટલે વન્યજીવો નિરાશ્રિત બન્યા છે. વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટ તરફ આવી ચડે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલને નજીકના ક્ષેત્રમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે અને કેટલાક વન્યજીવો તો નિર્વનીકરણના કારણે લુપ્ત થયા છે. ત્યાર પછી આપણે જોયું હતું વન સંરક્ષણના ઉપાયો, કે જંગલોની સંખ્યા છે તે જાળવી રાખવા માટે કયા કયા ઉપાયો કરી શકાય. નાનકડી એવી એની ચર્ચા કરીએ તો બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયો ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. બળતણ માટે લાકડાના સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષો કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો છે. ઇકો ટુરિઝમના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું. સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું. શાળા કોલેજોના પાઠ્યપુસ્તકોમાં વન સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો, જેમ તમારા અભ્યાસક્રમમાં પણ આ બાબતનો સમાવેશ કર્યો છે. વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાતો સમજાવવી. ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ, કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સઘન પગલાં ભરવા. વન સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા વૃક્ષો તંદુરસ્ત બનશે અને તેનો વિકાસ ઝડપી બનશે. દાવાનળથી જંગલો નાશ પામે છે. દાવાનળ એટલે કુદરતી રીતે જંગલોમાં લાગતી આગ. તેનાથી જંગલો નાશ પામે છે. તો જંગલોમાં આગ ન લાગે
તેની તકેદારી માટે આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે દળ ઊભું કરવું અને પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તારો હોવા જોઈએ. ભારતમાં જૈવ વિવિધતા ખૂબ જ જોવા મળે છે. ભારતમાં જંગલોમાં રહેતા પ્રાણીઓનું વૈવિધ્ય અનેક ગણું છે. તેના વિશેની માહિતી આપણે મેળવી હતી, તેનું પણ એક રિવિઝન કરીએ તો વિશ્વમાં પશુ પક્ષીઓની આશરે 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં વસવાટ કરે છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન 12મું છે. એશિયા, યુરોપ અને આફ્રિકા ત્રણેય ખંડોના વન્યજીવો ભારતના વન્યજીવોની વિવિધતા છે આ પ્રમાણે છે, જેમાં આફ્રિકન ઝરખ અને ચિંકારા, યુરોપના વરુ અને દક્ષિણ પૂર્વ એશિયાના હાથી તથા ગિબન વાંદરાઓ ભારતની અંદર જોવા મળે છે. ભારતના જંગલોમાં કાળા રંગના રીંછ, એક શીંગી ગેંડો, કશ્મીરી મૃગ, હરણ, ઘુડખર, અનેક જાતના સાપ, અજગર, રાજનાગ વગેરે જોવા મળે છે. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતા હિમદીપડા, ત્યાંના શીત વનોમાં જોવા મળતા લાલ પાંડા, ભારતના હિમાચ્છાદિત વિસ્તારોનું યાક વગેરે વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં માત્ર ભારતમાં જ રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને સિંહ તેના કુદરતી આવાસોમાં વિચરે છે. શિયાળા દરમિયાન ભારતના રાજસ્થાન, કેવલાદેવ અને રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર અને ગુજરાતના જળપાલિત નળ સરોવરમાં દૂર દૂરથી અસંખ્ય યાયાવર પક્ષીઓ આવે છે. ઓરિસ્સા અને ગુજરાતના દરિયા કિનારામાં રેતીના તટે કાચબા ઈંડા મૂકવા માટે આવે છે. તો આ થઈ ભારતમાં વન્યજીવોની વિવિધતા, એટલે કે આવા અનેક પ્રકારના વન્યજીવો ભારતની અંદર વસવાટ કરે છે. આમાંથી કેટલાક વન્યજીવોની પ્રજાતિઓ લુપ્ત થવા લાગી છે. ગુજરાતમાં અત્યારે સિંહ જોવા મળતા નથી, વાઘ જોવા મળતા નથી. વાઘ છે તે ગુજરાતના જંગલોમાં હવે રહ્યા નથી, માત્ર પ્રાણી સંગ્રહાલયોની અંદર જ રહ્યા છે. તેવી જ રીતે ભારતમાંથી કેટલાક પશુ પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થવા લાગી છે. લુપ્ત થવું એટલે શું? તો જે પ્રાણી પ્રજાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા રહી ન હોય, પ્રાણી જાતિને લુપ્ત થતા વન્યજીવ તરીકે ઓળખવામાં આવે છે. આજે અસંખ્ય વન્યજીવો વિનાશના આરે છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલયના કેટલાક ક્ષેત્રોમાં જ જોવા મળે છે. એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી અને દાંતાના જંગલોમાં વાઘ હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યા છે. ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ગયો છે. જે જોવા મળે છે ને દીપડો છે, ચિત્તો નથી. અને લોકો ચિત્તા અને દીપડાની વચ્ચેનો તફાવત જાણતા નથી, બરાબર છે. બાકી ભારતના જંગલોમાંથી ચિત્તો છે તે અત્યારે સાવ લુપ્ત થઈ ચૂક્યો છે. અગાઉ ભારતના જંગલોમાં જોવા મળતી પક્ષીઓની અનેક જાતો હવે ભાગ્યે જ જોવા મળે છે. ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ વગેરે પક્ષીઓ ભયના આરે ઊભેલા છે, એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે. અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા ચિલોત્રા ભાગ્યે જ હવે જોવા મળે છે. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાળ અને માછલીની પ્રજાતિએ ગંગેય ડોલ્ફિન હવે વિનાશના આરે ઊભી છે. ઓરિસ્સા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા સતત ઘટતી જાય છે. ગુજરાતમાં નર્મદા, તાપી, મહી, સાબરમતી નદીઓમાં જળ બિલાડી લગભગ લુપ્ત થઈ રહી છે, એટલે કે સાવ નાશ પામી રહી છે. આ વન્યજીવો વિનાશ થઈ રહ્યો છે તેની માટેના કારણો કયા કયા છે? 3 માર્ક્સના પ્રશ્નમાં આ પ્રશ્ન પણ પૂછાય છે કે વન્યજીવ વિનાશના કારણો જણાવો. જેમાં જંગલોની ઘાસભૂમિ અને જળપાલિત ક્ષેત્રોમાં માનવીની પ્રવૃત્તિને કારણે વન્યજીવોના રહેઠાણો જોખમમાં મુકાયા છે. કારણ કે જંગલોની અંદર પણ અત્યારે ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે છે, તો તેના લીધે
જળપાલિત ક્ષેત્રો, આ ઉદ્યોગો જંગલોમાં સ્થાપવામાં આવે એટલે ત્યાંના જે પાણી ધરાવતા વિસ્તારો છે તેની અંદર તેનો પ્રદૂષિત કચરો છે એ ઠાલવવામાં આવતો હોય છે, જેના લીધે જળ પ્રદૂષણ ઊભું થાય છે અને એની અસર છે તે વન્યજીવો ઉપર પણ જોવા મળે છે. જંગલોના વિનાશક પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધુ કારણભૂત છે. પરિણામે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયો છે. શિકારીઓ વાળ, ચામડી, હાડકાં, શિંગડા, નખ વગેરે મેળવવા માટે પ્રાણીઓનો શિકાર કરે છે. એ પણ એક મહત્ત્વનું કારણ છે કે વન્યજીવો વિનાશ થઈ રહ્યો છે. પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારથી ઘણા વન્યજીવો લુપ્ત થવા લાગ્યા છે. પ્રાણીજ ઔષધિઓ, એક શીંગી ગેંડો છે ને તેના શિંગડામાંથી દવા બને છે. કસ્તુરી મૃગ છે તેની નાભીમાં કસ્તુરી હોય છે અને તે અત્યંત સુગંધી પદાર્થ છે અને એ મેળવવા માટે કસ્તુરી મૃગની શિકાર કરવામાં આવે છે. એક શીંગી ગેંડાનો પણ તેના શિંગડું મેળવીને તેમાંથી દવા બનાવવા માટે તેનો શિકાર છે તે કરવામાં આવે છે. તો એના લીધે પણ વન્યજીવો નાશ થઈ રહ્યા છે. ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલસા, ઇમારતો અને બળતણ માટે કરાતું વૃક્ષછેદન, રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, બહુહેતુક યોજનાઓ અને નગરો, નહેરોનું નિર્માણ, ખનિજોનું ખોદકામ, નવી વસાહતો અને શહેરોનું વિતરણ વગેરે વન્યજીવોને પ્રભાવિત કરે છે. બળતણ, ઘાસચારો કે પશુચરાણ પર જંગલોના વધી રહેલા દબાણને લીધે વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમાયું છે. જંગલોમાં લાગતી આગ ઘણા પ્રાણીઓને ભરખી જાય છે. બચ્ચાઓ ઉછેરવા કે ઈંડા સેવવાના સમય દરમિયાન આગ લાગે ત્યારે વન્યજીવોનો અસંખ્ય સંખ્યામાં ઘટાડો થાય છે. પોતાના કુદરતી રહેઠાણો નષ્ટ થવાથી બેઘર બનેલા પ્રાણીઓ ઘણીવાર માનવ વસ્તીમાં આવી ચડે છે અને એ વખતે માનવીની અથડામણોમાં ક્યારેક પોતાનો જીવ પણ ગુમાવે છે. વન્યજીવોને પણ કેવી રીતે સંરક્ષિત કરી શકાય તે માટેના ઉપાયો જોઈએ તો વન્ય પ્રાણીઓને કુદરતી રક્ષણ આપતા, જંગલોનો વિનાશ થતો અટકાવી પ્રાણીઓને નિરાશ્રિત થતાં બચાવવા જોઈએ. એટલે કે જંગલોનું જો આપણે રક્ષણ કરશું ને તો વન્યજીવોનું રક્ષણ એની મેળે થઈ જશે. કારણ કે વન્યજીવોનું રક્ષણ છે તે કરવા માટે પહેલાં તો તેનું રહેઠાણનું સ્થળ બચાવવું જરૂરી છે. જંગલો છે તેઓનું કુદરતી રહેઠાણનું સ્થળ છે. જંગલોમાં તૃણભક્ષી અને માંસાહારી પ્રાણીઓની સમતુલા જાળવવી રાખવી જોઈએ. તે માટે સમયગાળે તેની વસ્તી ગણતરી કરવી જોઈએ. આ ઉપરાંત જંગલોમાં જળ સ્ત્રોતોની જાળવણી કરવી જોઈએ તેમજ પાલતુ પશુ ચરાણ પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. વન્યજીવો પર થતા અત્યાચાર અને તેમનો શિકાર છે તે અટકાવવા જોઈએ. તે માટેના કાયદાઓ વધુ કડક બનાવીને તેનો ચુસ્ત અમલ કરવો. જંગલોના ક્ષેત્રમાં થતા ગેરકાયદેસર ખનન પર મૂકેલા પ્રતિબંધના ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ થવી જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવી. જંગલોના ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ અને પ્રવાસનથી વન્યજીવો પર પડતી પ્રતિકૂળ અસરો નિવારવા યોગ્ય પગલાં ભરવા. વન્યજીવોના સંરક્ષણ માટે સમાજમાં જનજાગૃતિના કાર્યક્રમો યોજવા. વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતું તંત્ર જો શિથિલ થયું હોય તો સામાજિક સંસ્થાઓએ તેના પર દબાણ લાવીને તેને સક્રિય બનાવવું જોઈએ. વન્યજીવોના પાણી, ખોરાક, રહેઠાણ વગેરે પૂરા પાડવા જોઈએ અને આ રીતે આપણે વન્યજીવોની રક્ષા છે તે કરી શકીએ. સરકાર દ્વારા પણ વન્યજીવોના રક્ષણની માટે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. અત્યારે તેની ચર્ચા નથી કરતા, માત્ર નામ જોઈએ તો સરકાર દ્વારા જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તેમાં વાઘ પરિયોજના, હાથી પરિયોજના, ગેંડા પરિયોજના, ઘડિયાળ પરિયોજના, ગીધ પરિયોજના, હિમદીપડા પરિયોજના, આ ઉપરાંત કશ્મીરી હંગુલ, લાલ પાંડા પરિયોજના, મણિપુર થામિલ પરિયોજના અને ડોલ્ફિન પરિયોજના વગેરે યોજનાઓ ખૂબ જ મહત્ત્વની યોજનાઓ ગણી શકાય છે. ત્યાર પછી ગયા લેક્ચરની અંદર આપણે અભયારણ્ય એટલે શું તેના વિશેની માહિતી મેળવી તો ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. અભયારણ્યની અંદર
જે પશુઓના માથે વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના રક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહેવાય છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની રચના કરે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ અભયારણ્ય જાણીતા અભયારણ્યો છે, ખૂબ જ મહત્ત્વના અભયારણ્યો છે. એના વિશેની ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરી છે. આજે આપણે જોવું છે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું. તો કુદરતી વનસ્પતિ, વન્યજીવો અને કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. અભયારણ્ય છે તે માત્ર એક પ્રજાતિ હોય તેના માટે બનાવવામાં આવે છે કે તે પ્રજાતિની પૂરેપૂરી સાર સંભાળ છે તે અભયારણ્યની અંદર કરવામાં આવતી હોય છે. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કુદરતી વનસ્પતિ અને વન્યજીવો અને કુદરતી સૌંદર્ય બધું જ જળવાઈ રહે તે રીતે એક કરતાં અનેક પક્ષીઓ પશુઓ માટે છે તે આ રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્કની રચના છે તે કરવામાં આવે છે. તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ હોય છે. બરાબર છે, એટલે પાલતુ પશુઓ છે તે ચરવા પર તેને પ્રતિબંધ હોય છે. અભયારણ્યની અંદર તેને પરવાનગી મેળવીને લઈ જઈ શકાય છે, પરંતુ જૈવ આરક્ષિત રાષ્ટ્રીય ઉદ્યાનમાં તેને લઈ જઈ શકાતા નથી. અહીં સહેલાણીઓના હરવા ફરવા પર નિયંત્રણ હોય છે. તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. અભયારણ્ય છે તેની સ્થાપના રાજ્ય સરકાર કરી શકે છે. બરાબર છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ભેગા મળીને રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના છે તે કરી શકે છે. એટલે તેમાં બંનેની જરૂર છે તે પડતી હોય છે. અહીં કાઝીરંગા, વેળાવદર, કોર્બેટ, દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર પાસે છે તે આવેલું છે. તે આ રાષ્ટ્રીય ઉદ્યાનો છે તે ખૂબ જ મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવવામાં આવેલા છે. આમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પશુ પક્ષીઓને ચરાવવા માટે લઈ જઈ શકાતા નથી. સહેલાણીઓને પણ હરવા ફરવા પર નિયંત્રણ હોય છે, એટલે ચોક્કસ નિયમોની સાથે જઈ શકીએ છીએ પણ નિયંત્રણ હોય છે. અને આ રીતે અભયારણ્યની સ્થાપના છે તે કરવામાં આવે છે. અભયારણ્યની જેમ તેમાં કોઈ વિશેષ જાતિ પર કેન્દ્ર હોતું નથી. રાષ્ટ્રીય ઉદ્યાન જે વિસ્તારને જાહેર કરવામાં આવેલું છે તેમાં કુદરતના આધારે પશુ પક્ષીઓને છોડી દેવામાં આવે છે. કોઈ ચોક્કસ જાતિની માટે અભયારણ્ય છે ઉદ્યાન બનાવવામાં આવતું નથી. ત્યાર પછી છે જૈવ આરક્ષિત ક્ષેત્રો એટલે શું. તો જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ, જો અભયારણ્ય છે ને તે રાજ્યના માપદંડ પ્રમાણે બને છે. રાષ્ટ્રીય ઉદ્યાન રાજ્ય અને રાષ્ટ્ર એટલે કે નેશનલ રાષ્ટ્રના નિયમો પ્રમાણે બનાવવામાં આવે છે. જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તે આંતરરાષ્ટ્રીય માપદંડ એટલે કે બધા જ દેશોના માપદંડ પ્રમાણે તેની રચના છે તે કરવામાં આવતી હોય છે. તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. આ ઉપરાંત ત્યાંથી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન અને તેમજ ત્યાંમાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. એટલે અહીં માનવોને કોઈ પણ નિયમો સાથે પણ પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. બરાબર છે, એટલે બહારથી કોઈ પણ વ્યક્તિ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર પ્રવેશ મેળવી શકતી નથી. આ ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી વધારે હોય છે. ઓછામાં ઓછું 5000 ચોરસ કિમી ક્ષેત્ર છે તેને જૈવ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવે છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરબન, પંચમઢી
વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. ત્રણેય વચ્ચે પાતળી ભેદરેખા કઈ છે ખબર પડી મિત્રો? અભયારણ્ય છે તે રાજ્ય દ્વારા તેને સ્થાપિત કરવામાં આવે છે અને કોઈ એક જ પ્રજાતિ માટે અભયારણ્યની રચના કરવામાં આવી હોય છે. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે તેમાં વનસ્પતિ અને વન્યજીવોને કુદરતના સહારે છોડી દેવામાં આવે છે, પરંતુ રાજ્ય અને રાષ્ટ્ર બંનેની સહમતિથી તેની સ્થાપના કરવામાં આવે છે. તેના નીતિ નિયમો વધારે કડક હોય છે. ત્યાં પશુ ચરાણ માટે કે ખેતી માટે જઈ શકાતું નથી. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે ને તેમાં માણસ, વન્યજીવ અને કુદરતી વનસ્પતિ ત્રણેયનો સમાવેશ થતો હોય તેવી રીતે તેની સ્થાપના છે તે કરવામાં આવે છે અને સંસ્કૃતિનું પણ જાળવણી થઈ શકે તે માટે 5000 જેટલો ચોરસ કિમી જેટલો વિસ્તાર હોય છે. તેના કરતાં પણ વધારે વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવે છે અને તે વિસ્તારની અંદર અનેક નીતિ નિયમો છે તે લાગુ કરવામાં આવેલા હોય છે અને જેના દ્વારા વન્યજીવો અને કુદરતી વનસ્પતિ છે તે બંનેનું રક્ષણ કરી શકાય છે. તમને એટલું જાણવું ગમશે કે ભારતની અંદર 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, 103 રાષ્ટ્રીય ઉદ્યાન છે અને 531 અભયારણ્ય છે. યાદ રાખવા જેવી માહિતી છે, આંકડાકીય માહિતી MCQમાં પૂછાઈ શકે કે ભારતની અંદર નીચેનામાંથી કેટલા અભયારણ્યો છે અથવા તો ખાલી જગ્યામાં પૂછાઈ શકે. તો 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, 103 ઉદ્યાન છે અને 531 અભયારણ્ય છે. ગુજરાતની અંદર 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે અને 23 અભયારણ્ય આવેલા છે. બરાબર છે? રાજ્યમાં કેટલા અભયારણ્ય છે? 23. રાષ્ટ્રમાં કેટલા છે? 531. રાજ્યમાં કેટલા ઉદ્યાન છે? 4. રાષ્ટ્રમાં કેટલા છે? 103. રાજ્યમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? 1 જ. અને રાષ્ટ્રમાં કેટલા છે? તો કે 18. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે, પણ સાથે સાથે જ આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનું પરિણામ આયોજન અને આયોજન દરમિયાન ખ્યાલ રાખાય તે જરૂરી છે. વિકાસ પણ જરૂરી છે. આપણે એવું નથી કહેતા કે કુદરતી વનસ્પતિને જાળવીને મનુષ્યનો વિકાસ ન કરવો, પરંતુ કુદરતી વનસ્પતિની જાળવણી થઈ શકે અને સાથે સાથે જ આપણો વિકાસ થાય તે પણ ખૂબ જ જરૂરી છે. કોઈ એક પ્રજાતિ સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામે ઘણા ખરા દૂરવર્તી પરિણામો તેના હોય છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવ ચોક્કસ ભૂમિકા ભજવે છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં વિક્ષેપ ઊભો થાય છે. બરાબર છે? સમગ્ર આહાર શૃંખલામાં બધા જ જીવોની ચોક્કસ ભૂમિકા રહેલી છે. તૃણાહારી પ્રાણીઓ પણ એટલા મહત્ત્વના છે અને માંસાહારી પ્રાણીઓ પણ એટલા જ મહત્ત્વના છે. એટલે દરેક વન્યજીવોનું સંતુલન જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. મનુષ્યને સુધી અસરો મોડી પહોંચે છે. તેથી આપણે આજે વધારે સજાગ નથી. જે પર્યાવરણના સંકટોની આપણે સામનો કરી રહ્યા છે તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. પર્યાવરણ સાથેના મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે. એટલે કે ખૂબ જ જરૂરી છે. પર્યાવરણની સાથે મિત્રતા ભરેલો વ્યવહાર કરીએ તો જ આપણે પર્યાવરણની જાળવણી કરી શકશું. અને એટલા માટે જ અભ્યાસક્રમની અંદર લોકજાગૃતિ માટે પણ કેટલાક દિવસોની ઉજવણી, કેટલાક સપ્તાહોની ઉજવણી કરવામાં આવે છે અને લોકોમાં જાગૃતિ આવે, વન્યજીવો અને વન સંપત્તિથી લોકો છે તે સજાગ બને તે માટેના પ્રયાસો છે તે સતત કરવામાં આવતા હોય છે. આ સાથે જ આ પાઠ પૂરો થાય છે. નકશા પૂર્તિને આપણે સમજીએ તો વિદ્યાર્થી મિત્રો,
10મા ધોરણની અંદર 4 માર્ક્સના નકશાઓ પૂછાતા હોય છે. આ 4 માર્ક્સના નકશાઓના પૂરેપૂરા માર્ક્સ આવે તેવો જ પ્રયત્ન આપણે કરવાનો છે, જેમાં અભયારણ્યો, ઉદ્યાનો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો કે પક્ષી અભયારણ્ય વિશે છે તે પ્રશ્ન પૂછાતા હોય છે. એક જ પૂછાય આમાંથી. બીજું, કૃષિના પાકો વિશે પૂછાય. હવાઈ માર્ગો, જમીન માર્ગ કે રેલ માર્ગો વિશે પ્રશ્ન પૂછાતો હોય છે. અને ખનિજો, આવા પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. તો તેના માટે સૌથી પહેલાં છે નકશા પૂર્તિમાં તમારે શું કરવાનું છે, તો આવી સંજ્ઞા સૂચિ બનાવવાની હોય છે. આ આપણે પાઠને સંદર્ભે સંજ્ઞા સૂચિ બનાવેલી છે, એટલે જે તમે સંજ્ઞા પસંદ કરો છો તેની સામે નોંધ લખવાની છે કે શેના માટે. હવે તમારે સંજ્ઞા કેટલી પસંદ કરવાની થશે? 4. જે વસ્તુ પૂછેલી છે, વિષય વસ્તુ છે તે મુજબ સંજ્ઞા પસંદ કરવાની છે. દાખલા તરીકે વન્યજીવ અભયારણ્ય છે તો તમે સ્વતંત્ર છો, તમે કોઈ પણ સંજ્ઞા પસંદ કરી શકો છો. અહીં મેં લાલ બિંદુ દર્શાવેલું છે, એ શું દર્શાવે છે તો કે આ વન્યજીવ અભયારણ્ય છે. બ્લુ કલરનું ત્રિકોણ છે તે પક્ષી અભયારણ્ય છે. ચોરસ સ્કાય બ્લુ કલરનું ચોરસ છે તે રાષ્ટ્રીય ઉદ્યાન છે. તમારે માત્ર નિશાની જ કરવાની છે, રંગ નથી પસંદ કરવાનો, બરાબર છે? કારણ કે તમારે પાઠ્યપુસ્તક પેપરમાં છે તે બ્લેક અને બ્લુ ઇંકનો જ ઉપયોગ કરવાનો હોય છે. તો પેન્સિલથી નકશા પૂર્તિ કરવાની છે ને એ નકશા પૂર્તિની અંદર પણ તમારે માત્ર સંજ્ઞા સૂચિમાં પેન્સિલથી જ એક ગોળ રાઉન્ડ કર્યું, એની સામે તમે લખ્યું કે આ અભયારણ્ય છે, તો માત્ર એ શું કરવાનું છે? નકશાની અંદર દર્શાવવાનું છે, બરાબર છે? નકશાની અંદર એ સંજ્ઞા છે એ દર્શાવો એટલે છે એ ખ્યાલ આવે કે અહીંયા છે એ અભયારણ્ય છે એ દર્શાવેલું છે. એટલે પહેલાં સંજ્ઞા સૂચિ કરવાની છે, જેમાં પેન્સિલથી કૃષિનો પાક હોય તો તમે એ પ્રમાણે તમે શાળાએ આવશો ત્યારે ફરીવાર રિવિઝન કરીને વ્યવસ્થિત નકશાપૂર્તિ છે એ કરશું. અત્યારે માત્ર તમારી જાણકારી માટે કે આ રીતે નકશાપૂર્તિ છે એ કરવાની હોય છે. હવે નકશાની અંદર તમારે કયું રાજ્ય કઈ જગ્યાએ આવેલું છે એની જાણકારી તમારી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. એટલે કે તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીં આ રાજ્ય છે તે આવેલું છે. ઉપરાંત કયું અભયારણ્ય કયા રાજ્યની અંદર છે એ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે? કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન છે તો મધ્યપ્રદેશમાં કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. પણ તમે એ નકશા પૂર્તિ ક્યારે કરી શકશો? 2 બાબતની તમારી પાસે જાણકારી હોય ત્યારે. એક, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તે તો તમને ખબર છે કે મધ્યપ્રદેશમાં આવેલું છે. બીજી કઈ જાણકારી તમારી પાસે હોવી જરૂરી છે તો કે મધ્યપ્રદેશ ભારતના રેખાંકિત નકશામાં ક્યાં છે, બરાબર છે? કારણ કે પછી મધ્યપ્રદેશની જગ્યાએ તમે જમ્મુ કાશ્મીરમાં કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો તો એ ખોટું છે. એટલે ભારતના રાષ્ટ્રીય રેખાંકિત નકશાની અંદર મધ્યપ્રદેશ ક્યાં છે એની જાણકારી પણ તમારી પાસે હોવી જરૂરી છે. અહીંયા છે એ તમને સમજૂતી અને આકર્ષક બનાવવા માટે ચિત્ર મૂકેલા છે. તમારે આવા ચિત્ર દોરવાના નથી, માત્ર સંજ્ઞા જે છે એ દર્શાવવાની છે અને અભયારણ્યનું નામ લખવાનું છે. ક્લિયર મિત્રો? હવે આપણે જોઈએ તો વન્યજીવ અભયારણ્ય, બરાબર છે? તો નકશામાં વન્યજીવ અભયારણ્ય હવે ક્યાં આપેલા છે તમે પણ સાથે સાથે જોતા જાઓ. તો રાજાજી વન્યજીવ અભયારણ્ય છે, સરિસ્કા વન્યજીવ અભયારણ્ય છે, રણથંભોર વન્યજીવ અભયારણ્ય છે, ચંદ્રપ્રભા, માનસ, સુંદરવન, એટુર નાગરમ, ગિંડી અને પેરિયાર, મુડુમલાઈ, આ બધા વન્યજીવ અભયારણ્યો દર્શાવેલા છે. પક્ષી અભયારણ્યો કયા કયા છે તો વેદાંતથંગલ, નળ સરોવર, કેવલાદેવ, આ છે તે પક્ષી અભયારણ્યો છે તે નકશાની અંદર દર્શાવેલા છે. રાષ્ટ્રીય ઉદ્યાન કયા કયા છે તો બાંદીપુર, સિમલીપાલ, કાન્હા, સંજય ગાંધી, ગીર, વેળાવદર, કાઝીરંગા, દચીગામ અને કોર્બેટ, આ રાષ્ટ્રીય ઉદ્યાન છે તે નકશાની અંદર દર્શાવેલા છે. તો આ પ્રકારે આપણે નકશાપૂર્તિ છે તે કરવાની છે. પાઠ અહીં પૂરો થયો છે. ફેરબુકની અંદર તમારે શું લખવાનું છે? પાઠની પાછળ ટેક્સ્ટબુકમાં જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે
તે જે પાઠ પૂરો થતો જાય તે પ્રમાણે સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ફેરબુકમાં તેની નોંધ છે તે કરવાની છે. એટલે કે સ્વાધ્યાયના દરેક પ્રશ્નો, જંગલોના પ્રકાર વિશે સવિસ્તાર નોંધ લખો તો જંગલોના 6 પ્રકારો છે તે તમારે અહીં દર્શાવવાના છે. માલિકીના આધારે જંગલોનું વર્ગીકરણ અને માલિકીના આધારે 3 પ્રકારો અને વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. પછી વન સંરક્ષણના ઉપાયો, તો બધા જ ઉપાયોની નોંધ કરવાની છે. વન્યજીવ સંરક્ષણ માટેની યોજનાઓ, તો 6 યોજનાઓ છે એ તમારે લખવાની છે. આમ સ્વાધ્યાયના જેટલા પ્રશ્નો આપેલા છે તે ફેરબુકમાં લખવાના છે. હું તમને જે હોમવર્ક આપું છું એ હોમવર્ક રફ નોટની અંદર લખવાનું છે. આજના લેક્ચરનું હોમવર્ક નથી, માત્ર શું છે તો ફેરબુકમાં પ્રશ્નોના જવાબ છે એ તમારે નોંધ કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.